चाहे प्राणी सुख ने। आ संसारे भमता भमता चाहे प्राणी सुख ने। सुखनी पाछळे दौड़ मुके पड़े पामे भारे दुख ने। दुखनी पाछळे दौड़ मुके पड़े पामे भारे दुख ने। वीर प्रभु ने गाता गाता ओ वीर प्रभु ने गाता गाता वीर बनी जशो। જીનની ભક્તિ 1 2 3 4 જીનની ભક્તિ दोनों हाथ उठा के करता करता जीन बनी जशो। जीननी भक्ति करता करता जीन बनी जशो। महावीर बनी जशो महावीर बनी जशो। महावीर 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 वीर महावीर 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 वीर महावीर 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 वीर महावीर 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 ओ वीर महावीर 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 महावीर। जीवनी भक्ति करता करता महावीर जीन बनी जशो। वीर प्रभु ना ध्याने तमे जीननी भक्ति ओ जीने ओ वीरनी वाणी सुनता साचा जैने 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 महाकुंभ आविले तमे संत बनी जशो। भोलादेश्वर भगवान की
છરીપાળી શ્રી સંઘ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યો છે. કાર્ય સરસ સહાય વિના કરી શકે ન કોઈ. કાર્ય સરસ સહાય વિના કરી શકે ન કોઈ. કહો હથોડો શું કરે જો નવી હાથો હોય. હથોડામાં ગમે તેટલી ક્ષમતા હોય, ગમે તેટલી તાકાત હોય, રમણીકભાઈ હાથો ના હોય તો આપણો આ છરીપાળી શ્રી સંઘ દ્વારકાની પ્રદક્ષિણા સુંદર મજાનો આપણો આ સંઘ, એ સંઘના બીજ ક્યાં રોપાયા હતા? આજે આપણે સૌથી પહેલા એમને યાદ કરવા છે. એ શંખેશ્વર દાદા, એ શંખેશ્વર મહાતીર્થ, એ અષાઢી શ્રાવકના ભરાવેલા પ્રતિમાજી, એમના સાનિધ્યની અંદરમાં આપણો છરીપાળી શ્રી સંઘ એની માળારોપણ અને માળારોપણ વખત કરેલી આ પ્રેરણા, એ બીજ ત્યાં રોપાઈ ગયું. તો આજે આપણે એ શંખેશ્વર દાદાને 1 મિનિટ માટે યાદ કરીએ છીએ. શંખેશ્વરના સાચા દેવ, તું છે મારે ચિંતા. એ હાથ ઉપર તાળ્યું છે. શંખેશ્વર હરે શુદ્ધ બની આસ્થા, દેવ જુહારો શાશ્વતા. હરે શુદ્ધ બની આસ્થા, દેવ જુહારો પારસનાથ મને વાંચિત ભૂત, ચિંતામણી મારી ચિંતા ચૂક. શંખેશ્વરી દાદા મારી ચિંતા ચૂક. પાર્થનાથ મને વાંછિત ભૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વરી દાદા મારી ચિંતા ચૂર. કાર્ય એ શંખેશ્વર દાદાની કૃપાથી એ બીજ નવ પલ્લવિત થઈ ગયું. બીજ રોપાઈ જાય, નવ પલ્લવિત થાય, અંકુરા ફૂટવા લાગે. ગમણી પછી શું કરવું પડે એને? પાણી પીવડાવવું પડે. એ પાણી પીવડાવવાનું કામ બહુ મહત્વનું કામ હતું. એ બહુ જ મહત્વનું કામ. પાણી પીવડાવવાનું કામ એ બહુ જ મહત્વનું હોય છે. પાણી પીવડાવવાનું કામ છે ને અમારા મેમનગર શ્રી સંઘના મૂળ નાયક શંખેશ્વર દાદાની કૃપાથી માત્ર 15 મિનિટની અંદરમાં એ બીજ વૃક્ષ બનીને તૈયાર થયું ને. આજે એમણે પણ આપણે યાદ કરીએ, એમના ઉપકારની અનુભૂતિ કરીએ, એમની ઉપકારની ગંગોત્રીની અંદરમાં આપણે પણ ડૂબકી મારીએ. હે પરમાત્મા, તમે આવી કૃપા ના વરસાવી હોત ને તો આજે, કારણ કે આપણે અમરીશભાઈ ભરી ગયા. બાર આવો પ્રમુખ, તમે અત્યારથી ડૂબકી મારી લીધી. એક પ્રેરણા એ જે પ્રેરણા થયેલી હતી ને એ વખતે પ્રેરણાને સાકાર કરવાની હતી.
સાકાર કરતા પહેલા ન વિચારેલો ન ધારેલો અમારો એ સિદ્ધિ તપ. એ સિદ્ધિ તપની અંદરમાં બધાએ મન મૂકીને લાભ લઈ લીધો હતો, ખૂબ મન મૂકીને લાભ લીધો હતો. હવે પછી સંઘનું બજેટ કરાવડાવ્યું. વિચાર્યું પણ નહોતું અને દાદા એવી કૃપા કરીને કેમ થશે, કેમ પૂરું થશે. હરિયુષભાઈ કાલે બોલાવી લેજો, કાલે તો બોલાવજો ને, નહીં બોલાવો. એમને પણ ખૂબ ભાવના, ચાતુર્માસ સાથેનો સંઘ. પણ સંઘની કોઈ વાત આખા ચાતુર્માસમાં થઈ નહીં, માત્ર એ અમાસનો દિવસ, મહાવીર જન્મ વાંચનનો દિવસ, સવારની અંદરમાં સંગપતિ પરિવાર શૈલેષભાઈ બધા વેટ પછી કરજો. હા, એનો તો કુંભ કહેવાય, ખોવાઈ જાય અને પાછા મળી જાય ખોવાયેલા. જલ્દી મળી ગયા. આ કુંભના મેળામાં ખુવાય ને કે મળે જ નહીં. મળે જ નહીં, અને બાર વર્ષે મળે. નાનામાં કહેતા હતા કુંભના મેળામાં ખોવાય ને મળે જ નહીં. એકને બધા બે મળી ગયા, જીગરભાઈ આવી ગયા. એ શંખેશ્વર દાદાની એવી કૃપા વરસીને સવારની અંદરમાં શૈલેષભાઈ ખાલી પ્રેરણા કરી, 1 સેકન્ડની અંદરમાં. બાકી લગભગ એવું હોય, સંઘ મેમનગરનો હતો, મેમનગર, મેમ સાથે હતા. અને પૂછ્યું કે એમને જરા પણ પૂછ્યું નથી. 1 સેકન્ડની અંદરમાં એમને હા પાડી. અને જ્યારે જાહેરાત કરીને જેવી જાહેર કરીને હેમાબેન એમને આંગળી ઊંચી કરી અને મુખ્ય લાભાર્થી બનીને અમારા શ્રી સંઘની અંદરમાં જે જોમ પૂર્યું એ શંખેશ્વર દાદા મેમનગરના મૂળનાયક, એમને પણ યાદ કરીએ. તમે કેવા છો? તારા નામે ચાલે, તારા નામે ચાલે, હે શંખેશ્વર સ્વામી, હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી. તમને તાળીઓની સાથે કરીએ, તમને વંદન કરીએ, શિવ સુખના સ્વામી, હે શંખેશ્વર સ્વામી. શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા માટે મીઠી મીઠી તાળીઓ. જ્યારે જ્યારે આ કુંભનો મેળો છે, અત્યારે આપણે સમજી લો કુંભના મેળામાં જ છીએ. જુદી જુદી જગ્યાએ ઘણા બધા સંતોની હાજરીમાં પરમાત્મા ભજન થતા હોય, પરમાત્માના ગુણગાન ગવાતા હોય. ઓમ જો અહીંયા ગવાય છે, સામે પણ ગવાય છે, પેલી બાજુ પણ ગવાય છે. એટલે જ્યાં જ્યાં સંતો બિરાજમાન હોય ત્યાં પ્રભુ નામ સ્મરણ થતું હોય. અત્રેથી આપણે માસેન મહારાજ સાહેબ આપણને કુંભના મેળાનું મહત્વ અને કુંભના મેળાની અંદર આપણો એક ભાવ યાત્રા તરફ લઈ જાય છે અને સાથે સાથે પરમાત્મા ભક્તિ ગીતો પણ ગવાય છે. પણ તમારે બધાએ સાથે મળીને સતત ને સતત આપણે તાળી અને પરમાત્માનું નામ સ્મરણ ને થોડા ડોલતા ભજન તો કરવાનું જ છે ને ભક્તિ પણ કરવાનું. દોનો હાથ ઉઠા કે તાળીઓ કે સાથ. હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી,
તમને વંદન કરીએ, તમને વંદન કરીએ, શિવ સુખના સ્વામી. કંઠે અરે મારો નિશ્ચય એક જ સ્વામી, બનું તમારો દાસ. સ્વામી બનું તમારો દાસ. અરે તારા નામે ચાલે નાણાવટી, તારા નામે ચાલે. અરે તારા નામે ચાલે, તારા નામે ચાલે. મારા શ્વાસો શ્વાસ. હે ઈશ્વર સ્વામી. હે સંતેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતર્યામી. તમને વંદન કરીએ, તમને વંદન કરીએ. તમને વંદન કરી. આ નાણાવટી તમને જે રીતે તાળી પાડે છે અહીંયાથી કુમારપાળ મહારાજા, આ શૈલેષભાઈ સંઘપતિ, ઓલા શૈલેષભાઈ આ મજરા દાંત કાઢે છે. કેવી રીતે બધા હાથ એકવાર સજકેશ્વર પાર્શ્વનાથ ભગવાનને આપણે સમર્પિત થવાનું છે કે દાદા મારી ભક્તિનો પણ આપ સ્વીકાર કરજો. અરે તારા નામે ચાલે, તારા નામે ચાલે. મારા શ્વાસો શ્વાસ. હે સંકેશ્વર સ્વામી, હે સંકેશ્વર સ્વામી. હે સંકેશ્વર સ્વામી, હે સંકેશ્વર સ્વામી. એક વાર પાર્શ્વનાથ માટે બે હાથ ઉપર રાખીને તાળીઓ સાથે. હે સંકેશ્વર સ્વામી. પારસનાથ, પારસનાથ, પારસનાથ. એટલે ઘડો, જે ઘડાનું સર્જન કરનાર અમારા આદિનાથ દાદા જ હતા. જી સાહેબ. આમ કે કુંભનો મેળો ચાલુ ક્યાંથી થયો, કેવી રીતે થયો, કુંભ નામ કોણે આપ્યું, કોણે આપ્યું કુંભ નામ, કળશ નામ, ઘડો કોણે નામ આપ્યું, 64 કળા, 72 કળા, આ બધું શીખવાડવા વાળો આદિનાથ. પાપી કેવી રીતે થવાય ને એ આપણને આવડતું હતું, પાપીમાંથી પવિત્ર કેમ બનાય ને આદિનાથ. કે વાત, વાહ વાહ સાહેબ. જય ભગવાન. પ્રયાગરાજની વાત ચાલે છે. પ્રયાગરાજ બરાબર બધાના મગજમાં પણ ફરે છે, આખા વર્લ્ડમાં પ્રયાગરાજ ફરે છે. હું કહું કાલે છે ને પ્રવજ્યા રાજ છે. 9 અહીંયા દીક્ષા ને 10 પાલિતાણામાં ત્યાં દીક્ષા. પ્રવજ્યા રાજ, બીજું કશું જ નહીં. પ્રયાગરાજ કરતા પણ ચડી જાય ને અમારે પ્રવજ્યા રાજ. એક આપણા પણ દીક્ષા લે ને તો વધાવવાનો. પ્રભુ હું ના લઈ શકું, તારા માર્ગને ઉજળો કરવા માટે એક સંતતિ, એક આત્મા તારા માર્ગ ઉપર ચાલવા તૈયાર થયો, તારા જેવા બનવા તૈયાર થયો, તારી આજ્ઞા પાળવા તૈયાર થયો. હું તો કહું પ્રયાગરાજ ચડે કે પ્રવજ્યા રાજ ચડે? બસ એ પ્રયાગરાજમાં નથી થવાનું, પ્રવજ્યા રાજમાં થવાનું. એમાં નાઈને પવિત્ર થવાનું છે. જે આ પન્યાસી મહારાજે માત્ર પ્રેરણા કરે અને ક્યાં બીજની વાત ચાલતી હોય વટ વૃક્ષ થઈને આ તો કલ્પ વૃક્ષ કરતા ચડી જાય એવો અમારો મેમનગરનો સંઘ. કાંઈ પણ કહીએ ને તો તમે માની જાઓ, એટલે કાંઈ પણ વાત મૂકીએ. મેમનગર. હું તો પ્રેમનગર. હાય હાય.
મેમનગર ને પ્રેમ છે સાહેબ. ના બહુ સુંદર વાત. એ આદિનાથ દાદા આપણે હમણાં કયું ગીત ગાયું ખબર છે? કયું ગીત ગાયું? તમે રેવા દો. કયું ગીત ગાયું? એટલે શ્વાસોશ્વાસની આગળ આપણે ચાલે. તમે શ્વાસ લઈને હા બેઠા આદિનાથ દાદાએ છે ને, આ આદિનાથ દાદાએ શ્વાસ કોના માટે લીધા? આપણે એક બાજુ દાદા શંખેશ્વરને કીધું તારા નામે ચાલે મારા શ્વાસોશ્વાસ. આદિનાથ દાદો એવો મળ્યો એ એમ કે તારા નામે ચાલે મારા શ્વાસોશ્વાસ. તમે આવતા થાવ ને મારી પાસે એટલે હું શ્વાસ લઈને બતાડું કે હું જાગતો ને હું જીવતો છું. તમને આનંદ થાય, તમને એવું લાગે કે મારી પડખે કોઈ ઊભો છે, આ દાદો જીવતો છે એવું તમને લાગે. એના માટે સાબિતી આપી. એક વાર ની બે વાર ની પણ આ દાદો જે ઉપર બેઠો છે કેટલી વાર તો એ પણ એમ કહેશે છે તારા નામે ચાલે. એમને જીવતા રાખવા, એ દાદાને આપણે જીવતા રાખવાના, એ આદિનાથ દાદાને જીવતા રાખવાના. એ બહુ આનંદ. એ આદિનાથ તું ન હોત તો મારું શું થાત? કેવી રીતે હું ફરતો હોત? કેવી લગર વગર મારું જીવન થઈ ગયું હોત? દુર્ગતિ અને દુર્ગતિ જ હોત. પણ દાદો તું મળ્યો ને, મને જીવન જીવવાની પદ્ધતિ બતાડી. એનાથી આગળ ભવથી કેમ તરાય એ બતાડ્યું, પાપથી કેમ બચાય એ બતાડ્યું. સૌથી મહત્વની વાત, દાદા તું પૂર્વ 99 વાળા ગિરિરાજ ઉપર આવીને માત્ર ને માત્ર એક જ સંકેત આપ્યો કે મારા કરતા પણ વધુ પાવનીય કે પવિત્ર કોઈ સ્થાન હોય તરવા માટે તો માત્ર આ ગરવો ગિરિરાજ. આ ગિરિરાજને બતાડવા વાળો મારો એક જ દાદો આદિનાથ. થેન્ક યુ કહેવાનું મન ન થાય? આભાર, અભિનંદન, અનુમોદના જે કેવું હોય આ દાદાને આપવાનું મન થાય. એટલે જ 99 શત્રુંજયની કહેવાય. પણ દાદાના દર્શન વગરની એક પણ જાત્રા વેલિડ નહીં. 99 ની શત્રુંજયની 99, પણ એમાં જો દાદાના દર્શન ન થયા હોય, ભલે ઉપર ચડ્યા હોય પણ દાદાના દર્શન ન થયા હોય તો એ જાત્રા ગણાય ન ગણાય. કારણ કે આ મારા દાદાને મુખડું જોવાનું. દાદા બસ એક આભાર વ્યક્ત થાય, એક ઋણ, તારું ઋણ મારા માથે એવું ચડ્યું છે દાદા, કયા ભવમાં ઉતારીશ. દાદો પણ કહે છે એકદમ સરળ છે. ઋણ ઉતારવાની વાત કરે છે, એકદમ સરળ. શું કરવાનું? જે મેં કર્યું એ તું કર. જ્યાં હું પહોંચ્યો ત્યાં તારે પહોંચી જવાનું. તું પહોંચીશ ને તો એક નિગોદમાંથી બહાર આવી જશે. તને પણ નિગોદમાંથી, આપણા બધાને નિગોદમાંથી કાઢવા વાળા કોણ છે ખબર છે? બધું ખબર છે. તો તમારી પણ કોઈક રાહ જોઈને બેઠું છે. એવું નથી લાગતું? એવું લાગે છે? ક્યાં રાહ જોઈને બેઠી છે? ક્યાં ઉતાવળ થાય છે? એવું લાગે કે ઉતાવળ કરવી જોઈએ? 17.5 વાર આંખના પલકારામાં જન્મ મરણ જે અવસ્થામાં એ આત્મા કરી રહ્યો છે ને, એને પૂછવાનું. નિગોદની વ્યાખ્યા શું ખબર? જેને કોઈ ગોદમાં ન લે ને, જેને કોઈ ગોદમાં ન લે એનું નામ નિગોદ. ક્યાં ગોદમાં લેવાની વાત આવે? 17.5 વાર ખાલી આમ પલકારો તો મારો, ખાલી પલકારો 17.5 વાર જન્મ મરણ થઈ જાય. કોણ બા કયા સંબંધ કયા સ્વજન કશો જ નહીં. આ ઋણ આપણા માથે કાયમ રહેશે. ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આપણે તમે બધા મોક્ષમાં નહીં પહોંચીએ ને ત્યાં સુધી આ ઋણ નહીં. જી સાહેબ. બસ. અને મોક્ષમાં ઉતારવા માટે આપણે મોક્ષમાં જવાના લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત છે. આ ગર્વ ગિરિરાજ કે છે અહીંયા બેઠેલા તમામ લોકો મુક્તિના અધિકારી છે. તમે મોક્ષમાં જઈ શકવા વાળા છો એવા તમે આ ગિરિરાજે પ્રૂફ કરીને આપ્યું. અહીંયા બધા બેઠેલા હોય, જૈન હોય કે જૈનેતર હોય, ભલે પણ એ ભિક્ષુક હોય, માંગનારો હોય, પણ એ બધા જ આત્માઓ જેણે ગિરિરાજને જોયો, જાણ્યો, સ્પર્શ્યો, માણ્યો, જેટલા પણ હોય બધા મોક્ષના અધિકારી છે. થોડીક ઉતાવળ કરવી પડશે એવું લાગે છે? થોડોક સમય આપણા હાથમાં નથી, નહીં? ટાઈમ આપણા હાથમાં. અમરીશભાઈ બહુ મોડું થઈ ગયું એવું લાગે છે?
મોડું થાય કદાચ ચાલે પણ મોડા નહીં પડતા. આજથી મગજમાં રાખજો, એક ઉપકાર એક ઋણ કાયમ આપણા માથે રહેશે, એ સિદ્ધ ભગવંતોનું. અને બીજા નંબરમાં એટલા ઘણા બધા ઋણ ચડે આ ગુરુદેવના, દેવ અને ગુરુના તો પણ આગળ વાત કરતા એક આદિનાથ પ્રભુનું. પ્રભુ તે મને આ ગિરિરાજ બતાડ્યો નહોતો, આ ક્યાં સંઘ નીકળે, આ સંઘ ક્યાંથી નીકળે, આ 99 કેટલી થાય, આ છઠ કરીને જાત્રા કોણ કરે? અને આટલા અનંતા આત્માઓ મોક્ષ પદને પામનારમાં જો કોઈ મહત્વનો ફાળો કોઈએ ભાગ ભજવ્યો હોય ને આ અવસર વીરકાળમાં, તો માત્ર ને માત્ર એક જ તીર્થંકર આત્માને જાય આશ્રય. કોને? મારો વિષય. તમે શ્વાસ લઈને બેઠા પણ મારા તો વૃષભ કથા તો ઉદય રત્નને મંદિરોની નગરીમાં ગાશો તમે જેની કી જેની તાળીઓની સાથે જેની કી જેની આંખ રૂપાળી છે, આદિશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, મંદિરોની નગરીમાં 1 2 3 જેની કી કાળી છે, જેની આંખ રૂપાળી, दोनों हाथ उठा के तालियों के साथ, જેની કાળી છે, જેની આંખ રૂપાળી છે, અરે આદિશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે, જેની 1 2 3 જેની કી કાળી છે, જેની આંખ રૂપાળી છે.
ગિરિરાજ ઉપર રહેલા તમામ એવા ચતુર્વિધ શ્રી સંઘની પ્રદક્ષિણા તમે દીધી. ગિરિરાજ પર સાધુ હશે કે નહીં? હા કે ના? સાધ્વીજી હશે કે નહીં? શ્રાવક, શ્રાવિકા, એટલે દાદા તો છે, દાદા તો બેઠા જ છે. આપણે આગા પાછા થઈ, દાદા ક્યાં થવાના? દાદા પણ બેઠા, ગિરિરાજ પણ છે. ચતુર્વિધ શ્રી સંઘ જ્યારે ઉપર હોય ને, અને ત્યારે તમારી આમ પ્રદક્ષિણા થતી હોય, તમે આમ દેતા હોય, અને એટલે કહી શકાય માત્ર દાદાની નહીં, માત્ર ગિરિરાજની નહીં, પણ જીવતો જાગતો તીર્થંકર કહી શકાય એવા ચતુર્વિધ શ્રી સંઘની પ્રદક્ષિણા પણ 12 ગાઉના છરી પાલિત સંઘ. અમરીશભાઈ, ધન્યતા થઈ ગયા, આપણે ધન્ય બની ગયા આજે કે આટલી બધી આપણને ખબર જ નથી, કલ્પના પણ નથી કે આપણે ચતુર્વિધ શ્રી સંઘની પણ પ્રદક્ષિણા આપીએ છીએ. ખરેખર તીર્થંકર નામ કર્મ સુધી પહોંચાડી દે ને એટલું આ તત્વ આ પ્રદક્ષિણા છે. પરિક્રમા આ પ્રયાગરાજમાં પણ થાય. આ પરિક્રમાની તાકાત તમે જો, કોઈ પણ કોમમાં, કોઈ પણ ધર્મમાં પરિક્રમા છે ને મહત્વની હોય જ. તમે કોઈ પણ હિન્દુ લઈ લો કે મુસલમાન ધર્મ લઈ લો, કોઈ પણ ધર્મ લઈ લો, મક્કા જાઓ ને તે પરિક્રમા, ભલે ઉલટી આપણે પરિક્રમા આપે છે, બધામાં પરિક્રમા મહત્વની હશે. કોઈ પણ ક્રિયામાં પરિક્રમા પહેલા આવે. લગ્ન કરીએ તો આપી હતી? હા આપી હતી. એકલા આપી હતી એટલે જ ભટકીએ છે હજી. તો વચ્ચે કોને રાખ્યા હતા? અગ્નિ. હા, બહુ સારું કર્યું. હજી હળગે છે. હા, 14 સુપનમાં આવે, 14 સપનામાં આવે. નિર્ધુમ અગ્નિ આવે છે. એ નિર્ધુમ અગ્નિ છે, ધુમાડા વગરનો. જી. તમારામાં હતો ધુમાડો? બહુ. ધુમાડો હતો, ભડકોય હતો. મારા મોઢે ક્યાં બોલાવો? પરિક્રમા કેમ આપવાની? કારણ શું? પરિક્રમા જ્યારે પણ જે પણ આપીએ ને, જેની પણ આપીએ ને, એના અણુ પરમાણુઓ એ આપણા હૃદયમાં, આપણા આત્મામાં આવી જાય છે, અવતરણ. એટલા માટે પરિક્રમા, તમે જો પ્રભુની પરિક્રમા આપશો ને, તો પ્રભુ પાસે જે હશે ને એ તમને મળશે. પરિક્રમા ચારેય બાજુથી બધા સ્વરૂપને જોવા મળશે. પ્રભુ ચારેય બાજુ એમનું આવરણ હોય, ગુણોનું, સદગુણોનું. પ્રભુ પાસે બધું જ મળે. એટલે એ આપણે જ્યારે પણ આવરણમાં આપણે આવીએ ત્યારે ભગવાન પાસે જે હોય બધું આપણી પાસે મળે. એટલે જેની પરિક્રમા આપો, જે એની પાસે હશે એવા ગુણો તમારામાં આવી જાય. બસ માત્ર આ પરિક્રમા હતી. એમ આ નક્કી કર્યું પાલીતાણાથી, પાલીતાણા છરી પાલિત સંઘ. પણ એમાં પણ સ્પોટ તો નક્કી કરવો પડશે ને, ક્યાંથી ચાલુ થવાનું, ક્યાંથી કરશું, ક્યાંથી ચાલુ થયો આપણો સંઘ? તળેટી નહીં, આપણે પેલા ક્યાં સ્થિર થયા, ક્યાં ઘર છોડીને આવ્યા ને, ચાલતા આવ્યા, ઘરેથી ચાલતા આવ્યા. અમે લોકો અમદાવાદ થી ચાલતા આવ્યા, ખોટું નહીં બોલે. દાઢીનો સંગ, કોને સમજાય? દાઢી કાઢવાની છે. જેટલી મોટી ગાડી ને એટલે તમારા વખાણ. જેટલી મોટી દાઢી હોય ને, કોણ ચડે? મોટી દાઢી વાળો કે ગાડી વાળો? તમે રાખો, હું તો કહું. તો અંડરલાઈન હોય ને, અંડરલાઈન પણ કાઢી નાખી. મહત્વની વસ્તુ હોય ને એની નીચે અંડરલાઈન કરવામાં આવે. મહત્વની વસ્તુ એની નીચે અંડરલાઈન. અમે આવું તમને આવું સ્કૂલમાં શીખવાડવામાં આવતું હતું. જે મહત્વની વસ્તુ એની નીચે અંડરલાઈન કરો. આપણે ભગવાને કીધું અંડરલાઈન. તમે મહત્વની વસ્તુ ચાલશે, વાંધો નહીં, રાખજો. હું તો કહું પછી ફરીથી ઉગાડજો. આ તો ખેતી ઘરની જ કહેવાય. અઠવાડિયામાં હવે અંડરલાઈન ભૂસતા નહીં આવું ત્યારે. હવે તો આમ મતો બીજા દાઢી પણ નહીં. હા, બધી. બીજું કશું નહીં. જમ્બુ દ્વીપમાં આપણે બધા પધાર્યા, ઘરેથી નીકળ્યા તો હોશે હોશે કેટલા લોકોને કહીને નીકળ્યા ક્યાં જવું છે, ક્યાં જવું છે. કોઈ કે 12 ગામની યાત્રા, કોઈ કે છરી પાલિત સંઘ, પાલીતાણાથી પાલીતાણાની યાત્રા. એમ કરતા 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 ઘણાને બાય બાય કરતા નીકળ્યા ને, બાય બાય, ગુડ બાય કરતા નીકળ્યા. કોઈ કે કીધું હશે સંભાળજો, કોઈ કે કીધું હશે બહુ શ્રમ ના કરતા. હા, ગાડા આવતા હોય, શરમ નહીં ભરવાની, તબિયત સાચવવાની, સમજ નથી પડતી. આવું કદાચ કે ખબર નથી પડતી કેટલા કિલોમીટર ચાલ્યા, સમજ ના પડે પછી આવીને બામ કોણ લગાડે?
હા ને આવું બધું થઈ જાય એટલે આવા બધા હિત શિક્ષાઓ કહેવાય ને તમારા માટે. હા, હિત શિક્ષાઓ મળે પણ ના, આ બધી હિત શિક્ષાઓ બધાની સાંભળી ભેગી કરીને અહીંયા આવ્યા, પણ અહીંયા આવ્યા ને તો બધું વિસરાઈ ગયું. સાયકલ તો 2-3 કિલોમીટર ચાલવાનું, પણ ચાલી ગયા પૂરેપૂરું. ટકટ કરીને ઉપર જઈએ તો ટોળી કરવી પડે. અહીંયા બધા ડોલીને ચાલતા. આજે તો એટલા ડોલીને ચાલ્યા ને, મારો બેટો હાથી પણ દોડતો હતો. હું તો હાથીની આગળ નીકળ્યો, હાથીએ મને પૂંછડું માર્યું. હા, મને માર્યું સાચું, દાઢીના સંઘો તો. હસો નહીં યાર. પણ બહુ આનંદ આવે, બહુ મજા આવે. આ બધા ક્ષણોને સંસ્મરણમાં રાખ્યું. મેં તો પ્રભુની કૃપા. કાલે જ એવો ઘટના ઘટી, એક બેનને પૂંછડું માર્યું બીજાના સંઘમાં, તો બેન પડી ગયા. અહીંયા પણ મારી હતી મારી એ બિચારા બેન પડી ગયા. એટલે બેનને આશ્વાસન આપ્યું, સુડીનો ઘા સોયથી ગયો. પૂંછડું વાગ્યું, આ તો સૂંઢ માર્યો જ ને, સીધા ખેતી બાગ નહીં, દાદા પાસે પહોંચ્યા. નવટુકમાં બેન મળે. લેકિન આ તો આપણે આશ્વાસન, આપણે હસવાનું, મજા કરવાનું. બેન, તમે દુઃખ ના બોજો, કશું વાગ્યું નતું. દાદાની ખૂબ કસીમ કૃપા, પણ થોડું હસાવવા માટે કીધું, બેન ચિંતા નહીં, સૂંઢ નહીં, પૂંછડી વાગી. એ તમારે કીધું હોય, કૂતરું પૂંછડી હલાવે તો સમજવાનું, ગાય પણ પૂંછડું હલાવે તો સમજવાનું, આનંદમાં છે. પણ માથું હલાવે ને તો સમજવાનું, દૂર ભાગવું. તમને અત્યારે ટૂંકા કહી દો. માત્ર ને માત્ર જંબુદ્વીપમાં આવ્યા, અને ત્યાં પણ આવ્યા તો એક ક્ષેત્રના રાજા કોણ હતા? મૂળનાયક. જંબુદ્વીપના મૂળનાયક. જંબુદ્વીપના મૂળનાયક, જેના શાસનમાં તમે અમે આપણે બધા શ્વાસ લઈ રહ્યા છે ને, એવા મહાવીર સ્વામી. હે ત્રિશલાના દેખાડી બોલો. ઘેરી વળ્યા છે મુજને મારા, બોલો. ઘેરી વળ્યા પાપોના પડછાયા, હે ત્રિશલાના જાયા, માગો તારી માયા. બોલીએ. હે ત્રિશલાના જાયા, માગુ તારી માયા. ઘેરી વળ્યા છે મુજને મારા, ઘેરી વળ્યા છે મુજને મારા, પાપોના પડછાયા, હે ત્રિશલા માગુ તારી માયા. હે ત્રિશલાના જાયા, માગો તારી માયા. દાદાની પણ આપણા પ્રસિદ્ધ ઉપકાર છે. દાદાની કરુણા વર્ષી આપણા ઉપર, માટે આપણે અહીંયા સુધી પહોંચ્યા ને દાદાના ઉપકારની પણ અનુભૂતિ કરી. શંખેશ્વર દાદા શંખેશ્વર તીર્થના, મેમનગરના દાદા શંખેશ્વર દાદા, શત્રુંજયના દાદા આદિશ્વર દાદા, અને ચોથી વાત કરી મહારાજ સાહેબે મહાવીર સ્વામી કેમ લીધા, ત્યાંના કેમ લીધા?
શાસનમાં છે નહીં. જંબુ તીર્થમાં જ કેમ દીધું આપણે એમ? બીજે પણ મહાવીરનું જિનાલય તો હોય ને, જંબુ તીર્થમાં જ કેમ? રાજેશ બોલો. હા? પાલિતાણાના ઘણા બધા જિનાલયો છે. એ જિનાલયોની અંદરમાં મૂળ નાયક તરીકે મહાવીર સ્વામી ભગવાન છે ને, એ ભગવાન ગોલેચા ઊભા હતા. ઊભા હોય તો હાથ પકડી લે, ઊભા હોય તો હાથ પકડી લે. એટલે આપણે ચોઈસ ત્યાંની કરી. ઉપર વાળા એવું કીધું બેઠો છું, ઉપર વાળા એવું કીધું બેઠો છું તો ચાલ્યો આવજે. નીચે વાળા હું જોડે છું, એટલે નીચે આપણે એ મહાવીર સ્વામી ભગવાનનો પણ આપણા પર મહાન ઉપકાર છે કે આપણી સાથે ને સાથે છે એવી અનુભૂતિ કરવાની, એમના ઉપકારની સ્મૃતિની અંદરમાં ડૂબકી મારવાની કે દાદા તમારી અસીમ કરુણા વરસીને જેના થકી અમારો આ સંઘ પૂર્ણતાને આરે આજે પહોંચવા આવ્યા છે. આજનો પ્રોગ્રામ તો ગુજરાતના વધામણા હતા. પત્રિકામાં ગુજરાતના વધામણા હતા. આ પણ તૈયારી એવી જ કહીને આવેલા હતા. બરાબર ને? તમારી તૈયારી એવી જ હતી ને? એ જ હતી. પણ આ પછી બધા કહેતા મેળો મેળો, અમને મેળો મન ગમી ગયો અને અમને યાદ કર્યા છે. આજે યાદ કરીએ બધાને. ખૂબ સરસ જીવતા અને જાગતા ખૂબ સરસ વાત કરી. બહુ દૂરની વાત નહીં, ઇતિહાસની તો વાતો ઘણી 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 બધી સાંભળી લીધી. આજે તો આજની વાત કરી. આજની આજે આપણા આરાધકની અંદરમાંથી એક આરાધક ગિરિરાજની યાત્રા કરવા માટે ગયા. રજા લઈને ગયા હતા. એ પણ કેવું પડે ને મારે તમને. રજા લઈને યાત્રા કરવા માટે ગયા. ઉતરતી વખતે 2:30 વાગી ગયા, 2:45 થવા આવ્યા ને. ગેટીના પાગથી પાછળ ઉતરવા રસ્તે ઉતરવાનું. 2:30 વાગે કોણ હોય? 2:30 વાગે કોણ હોય? 99 વાળા જતા રહ્યા હોય, બીજું કોઈ હોય નહીં ત્યાં આગળ. 1 મિનિટ માટે તો આમ શૈલેષભાઈ આમ ખડખડા થવા લાગે. એકલા આગળમાં તો મળ્યા કરે, આંગી વાળા હોય, આરતી વાળા બધા મળ્યા કરે. પાછળમાં કોઈ ના કરતા કોઈ ના મળે અને વિચાર આવે શું કરશું. યાદ આવે દાદાએ કીધું હું બેઠો છું ને. દાદાને યાદ કર્યા. દાદાને યાદ કર્યા કે દાદા તે મને અહીંયા બોલાવીને મારી સાથે નીચે આવવાનું છે. મને નીચે એમ કેમ તારે પહોંચાડવાની છે. હજુ આમ વિચાર કરે, કોઈ કરતા કોઈ દેખાતું નથી, ઉતરવાની હિંમત ચાલતી નથી. એક કૂતરું આવી ગયું. એ કૂતરું આવી ગયું અને ગેટીના પલ્લા સુધી એ સાથે રહ્યું. પછી ક્યાં ગાયબ થઈ ગયું ને એ ખબર પણ ના પડી. આ દાદા જાગતા દાદા છે એવી અનુભૂતિ થઈ હતી ને. એ અમારા સારિકાબેન છે. ક્યાં ગયા? શું નામ? ઉભા તો થાવ, ઉભા તો થાવ. 1 મિનિટ માટે ઉભા થાવ. ક્યાં ગયા પ્રિયંકાબેન? ક્યાં ગયા? હા, અમારા સુધાયન મંત્રીના શેઠાણી પ્રિયંકાબેન. આજે એમને આવીને મને વાત કરી કે દાદા ખરેખર જાગતા છે અને અમારું સાંભળે છે. બરાબર છે ને? ખોટે કીધું ને? સાચું કીધું ને? બસ આવી અનુભૂતિ આપણા હરિભાઈ શ્રી સંઘની અંદરમાં એક યાત્રિકને પણ થઈ ગઈ ને આપણો શ્રી સંઘ વસૂલ થઈ ગયો. બોલો આદેશ્વર ભગવાન કી જય હો. પરમાત્માના ચરણોમાં આ પરમાત્મા ગંગા જેવા છે. આ અમારા પરમાત્મા ગંગા જેવા છે. એમાં ડૂબકી લગાવે ને એ નિર્મળ બની જાય. શત્રુંજીના દાદા હોય, વીર પ્રભુનું શાસન હોય કે શંખેશ્વર સાહિબ સાચો હોય ને, એમાં ડૂબકી લગાવે ને એ પાર ઉતરી જાય. એવા એક દેવ કે પહેલે ગંગા. હવે બીજી વાત કરવી છે યમુનાની. યમુના કોણ છે ને એ અમારા મહારાજી વાત કરશે. આવો ને આપણે સૌ સાથે મળીને સાહેબે કીધું ને થોડી ડૂબકી લગાવીએ કે હે પરમાત્મા. એટલું વધારે જોવાનું મન થાય છે.
તારી પાસે જેટલો આવું છું એટલું વધારે રહેવાનું મન થાય છે, તને જેટલી સ્પર્શના કરું છું એટલું વધારે તને ભેટવાનું મન થાય છે સ્વામી. આ તારા સ્નેહનો મને હજી ધરવ નથી થતો. આવો સૌ સાથે મળીને આ ત્રિવેણી સંગમમાં આપણે ડૂબકી લગાવી અને કહીએ, સ્વામી તારા સ્નેહનો મને ધરવ નથી, પ્યાસ છીપતી નથી. આ નદી હોય ને, નદી ચાલુ રાખ્યું, નદી હોય ને એમાં મંદ મંદ પવન વાતો હોય ને, મંદ મંદ પવન વાય ને તો એના વેવ્સ હોય ને એ કેવા તમને દેખાય છે ને એવા હોય છે, આમાં આમાં થતા હોય ને. તો આપણે પણ એવા વેવ્સ ઊભા કરીએ. અહીંયા બે હાથ ઉપર રાખી થોડા થોડા ડોલી આપણે સૌ સાથે મળી તાળી મળી 1 2 3 4 એ વાત. હે લા 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 લા, હે લા 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 લા. સ્વામી તારા સ્નેહનો મને ધરવ નથી, પ્યાસ છીપતી નથી. થાય છે કે બસ ઘૂંટ પીધા કરું હજી હજી. સ્વામી તારા સ્નેહનો મને ધરવ નથી, પ્યાસ છીપતી નથી. થાય છે કે બસ ઘૂંટ પીધા કરું હજી હજી. સ્વામી તારા સ્નેહનો. थोड़ा झूमीने दोनों हाथ उठा के तालियों के साथ 1 2 3 4. આ કુમાર પાલની જેમ સ્નેહ તો મળ્યો મને ઘણાનો, પણ બધાએ સ્વાર્થના સગાનો. સ્નેહ તો મળ્યો મને ઘણાનો, પણ બધાય સ્વાર્થના સગાનો. આત્માનો એક તું સ્વજન છે, તારો મારો સ્નેહ છે સદાનો. આત્માનો એક તું સ્વજન છે, તારો મારો સ્નેહ છે સદાનો. ભાવ જેમાં સ્વાર્થની લગીર પણ નથી, એવા આ સંબંધની. થાય છે કે બસ ગાંઠ બાંધ્યા કરો હજી. સ્વામી તારા સ્નેહનો મને ધરવ નથી, પ્યાસ છીપતી નથી. થાય છે કે બસ ડૂબકી માર્યા કરો હજી. અરે થાય છે કે બસ ગીતો ગાયા કરો. હો અરે થાય છે કે બસ જોલા ખાયા કરો. એ જાગો મોટાબેન. આ કુંભના મેળામાં તમે ઝોલા ખાવા હોય ને તો હિલાડો ખાઓ બધા સાથે. બે હાથ ઉપર ચાલો બધાને આપણે ઊંઘ કરી દઈએ 1 2 3 4. થાય છે કે બસ ગીતો ગાયા કરો હજી હજી હજી. સ્વામી તારા સ્નેહનો મને ધરવ નથી, પ્યાસ છીપતી નથી. થાય છે કે છરી પાલિત આવ્યા કરો હજી હજી. અરે થાય છે કે મેમનગર ના જાઉં. હો થાય છે કે હું તો દીક્ષા લઉં. આને પકડી લો એક સાથ બે કરી દીધો શીશ તમારો. નહીં હજી કર્યું પછી તો કુમાર પડે કર્યું. આ બહુ હોશિયાર છે કુમાર પાળ. આ બહાર કુમાર પાળના કપડાં પહેર્યા પણ અંદર વકીલના છે. પેન્ટ ને જીન્સ ને
એપ્લિકેશન પાવર બહુ સારો કહેવાય. 1 વર્ષ અહીંયા તો મહિનામાં પતી જાય. પછી તો સામી થાય. દેવ ગુરુ ધર્મ, દેવ ગુરુ ધર્મ, એમાં વચ્ચે કોણ? ગુરુ ધર્મની ઓળખાણ પણ કરાવે, પરિચય પણ કરાવે, અને એ જ ગુરુ દેવ પણ બનાવે, ભગવાન પણ ઓળખાણ આપે, પરિચય આપે, સ્વયં ભગવાન બનાવી દે. એ ગુરુની તાકાત. માટે દેવ અને ધર્મની વચ્ચે કોને રાખ્યા? ગુરુ ન હોય તો ધર્મ પણ ખબર ન પડે, અને ધર્મ ખબર ન પડે તો ધર્મ સ્થાપક એવા પ્રભુને ઓળખ પણ ન ખબર, એને ઓળખી પણ ન શકાય. માત્ર ને માત્ર હું પણ હજી પણ કહું, પ્રાયવચક કદાચ કોઈ તીર્થંકર પદ સુધી પહોંચે કે નામ કર્મ બાંધ્યું હોય ને, સંકેત પામ્યા હોય ને, એમાં મહત્વના ફાળામાં લગભગ ને લગભગ કોઈક ને કોઈ ગુરુ ભગવંતે ભાગ ભજવ્યો 100%. નૈસાર હોય કે કોઈ પણ આત્મા હોય, ગુરુ મળે એટલે સંકેત મળે, ગુરુ મળે એટલે તીર્થંકર પદ સુધી પણ તમને પહોંચાડે. એ તાકાત ગુરુમાં છે. જે સર્વસ્વ આપે એનું નામ સ્વામી. જે બધું જ આપવા તૈયાર હોય, પોતે ખાલી થઈ જાય અને બીજાને ભરી દે, એનું નામ સ્વામી. અમારા શાસન સમ્રાટ નેમિષુરી દાદા, અમે એ નામ લઈને અત્યારે ફરીએ. અમે એ નામ લઈને અત્યારે બહાર પણ નીકળીએ ને તો અમારા ધારેલા બધા જ કાર્યો એની મેળે પૂર્ણ થઈ જાય. અમને ખૂબ શ્રદ્ધા. અમારા માથે છત છે, એ વડીલની છત છે. નેમિષુરી દાદા, ઉદયસુરી દાદા, મેરુપ્રભસુરી દાદા, આ બધા વડીલોની છત. કદાચ નેમિષુરીને મેં નથી જોયા, મેં પણ જાણ્યા છે. ઘણી વખત એવું હોય, જોયા ન હોય પણ જાણીએ ખરી. તમે વીર પ્રભુને જોયા, તમે આદિનાથને જોયા, પણ જાણો છો ખરી? શ્રદ્ધાથી જણાય. જો શ્રદ્ધા હોય તો એને વિશ્વાસ મુકાય, સ્વીકારે પણ ખરી. અમે નેમિષુરી દાદાને ગુરુદેવના મુખે જાણ્યા, એ આવા હતા. અને અમે ઉદયસુરી દાદા, મેં નથી જોયા ઉદયસુરી દાદા, પણ અમારા ગુરુદેવના મુખે ઘણી બધી વાર એમના મુખે એમના વાતો સાંભળીએ, એમના ઘણા બધા શાસનના એવા કાર્યો સાંભળીએ, ત્યારે કહેવાય કે ઉદયસુરી દાદા ગીતાર્થ શિરોમણી હતા. એ ઉદયસુરી દાદા આવા હતા. અફસોસ થાય કે જોયા હોત તો, એમનો માથે હાથ પડ્યો હોત તો. એમ કરતા મેરુસુરી દાદાને મેં જોયા. તમે જોયા છે મેરુસુરી દાદાને? ઘણા જણા આમાંથી હશે જેને જોયા છે, જેને જાણ્યા છે, જેને માણ્યા છે. એવા મેરુસુરી દાદા સાક્ષાત 30 વર્ષ અખંડ સેવા કરી હોય ને, આ તમારી સામે બેઠા, સરળ સ્વભાવી, કાયમ સ્મિતના રાજા, પ્રસન્નતાના રાજા કહી શકાય. જેની નિશ્રા તમને, અમને અને શ્રી સંઘને પ્રાપ્ત થઈ. ઘણી વખત એવું થાય, તબિયતની પ્રતિકૂળતા થોડીક રહે છે, પણ એવું કાંઈ નથી. સંઘ જ્યારે સામે આવે ને, ત્યારે ગુરુદેવ ક્યારે પણ ના નથી પાડતા કે હું આવીશ, ચિંતા નહીં. પેલા અવઢવમાં હતું, કદાચ ગુરુદેવ મિશ્રા આપે, કદાચ ન પણ આપે, પણ તમારા બધાનો સ્નેહ જોયો ને, સ્વામી તારા સ્નેહનો મને ધરાવ નથી. બસ આવું ગુરુદેવને છે. ઉદાસ અને નિરાશ પણ ન કરાય એવા ગુરુદેવ આપણને મળ્યા. નેમિષુરી દાદા એ તો પરમ ઉપકારી, ઉદયસુરી દાદા પરમ ઉપકારી, અને સાથે સાથે મેરુસુરી દાદા પણ પરમ ઉપકારી. અને એમના જ શિષ્ય લાડકવાયા કહી શકાય, આપણા શ્રી સંઘના મિશ્રા દાતા, વડીલ કહી શકાય એવા ઇન્દ્રસેન સુરી દાદા પણ સ્વામી સાતા છે જી. એ પણ આપણા સ્વામી, સંઘના સ્વામી બન્યા. છરીપાલિત સંઘના સ્વામી છે. કાંઈ પણ થાય ને આપણે એમની પાસે દોડી જઈએ, સાહેબ કઈ પ્રશ્ન આવું છે, પણ દાદા કે ચિંતા ના કરો. વાસ્કેપ સરસ નાખે. પંચષષ્ઠી બોલ્યા પછી બીજો વાસ્કેપ, એક સૂત્ર, ધારેલું સૌ કામ સિદ્ધ કરવા. તમે ભલે ગમે તે ધારેલું હોય, હા તમે ગમે તે ધારી શકો નહીં. ત્યારે ધાર્યું કે હું દીક્ષા લઉં,
અને પછી ન ખાઓ તો થઈ જશે. ના, આ ગુરુદેવ એટલા સરસ મંગલિક સંભળાવે છે કે બધાને વાસ્કે આજ દિન સુધી કોઈને ના પાડી છે. બસ એવા સરળ સ્વભાવી આપણને ગુરુદેવ મળ્યા. આ ગુરુદેવ જેમ વાત કરીને પ્રભુની વાત કરી તો બીજા નંબરમાં ગુરુની વાત કરી. તમે ત્યાંથી નીકળ્યા ને, ઘણી વખત એવું હતું કે કલ્પના નથી, ઘણી વખત પ્લાનિંગ પણ નતું, વિનંતી કરી હતી, કોઈ ગુરુ ભગવંતે કરી હતી, પણ બીજા ગુરુ ભગવંતનો સહયોગ થયો હશે. તમે જ્યારે નીકળતા કયા ગુરુ ભગવંતનો સહયોગ થયો? તમે ત્યાંથી નીકળ્યા, કોઈને યાદ હશે? સહયોગ ન થયો કોઈ કારણસર, પણ બીજા એક આચાર્ય ભગવંત આયા હતા, કોઈ આયા હતા નહીં, નામ નથી ખબર, આયા હતા. એટલે એમના તમે જયારે નીકળ્યા ત્યારે કોઈ ગુરુ ભગવતનો સહયોગ થયો? હા કે ના? મંગલાચરણ થયું હતું, વાસક્ષેપ થયા હતા. ભલે કદાચ નામ તમને ખ્યાલ છે કે નથી ખ્યાલ? આ પ્રભુ ગોઠવણ કરે છે. હું એક જ કહું છું, સંઘના મનોકામના તમારું સારું કાર્ય થવા જતું હતું ને, એટલે આચાર્ય ભગવાનનો સહયોગ થાય, ગુરુ ભગવંતનો સહયોગ સામે ચાલીને આવી જાય કે તમને સરસ મજાના મંગલાચરણ સંભળાવી દો. તમે સરસ રીતે શાતાપૂર્વક તમારા સ્થાનમાં તમે જ્યાં જવા માંગો છો ને, એ તમે સ્થાનમાં પહેલા નંબરમાં પહોંચો અને સર્વ કાર્યોને સિદ્ધિપૂર્વક સફળતાપૂર્વક પાર પડે એવા ખૂબ 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 ગુરુદેવના આશીર્વાદ ત્યાંથી તમને મળ્યા. ત્યાંથી લઈને સીધા તમે અહીંયા આવ્યા, ગુરુદેવની નિશ્રા પણ મળી. અને સાથે સાથે જ્યારે તમારો ચાતુર્માસ ચાલતું હતું ત્યારે આચાર્ય ભગવાન કયા હતા? બધું પ્લાનિંગ છે ને, ભલે ક્યારેક અવર જવર થતી હોય છે, પણ જ્યારે પણ અહીંયાથી જાય કોઈ કાર્ય આવ્યું હોય તો જ નીકળે, બાકી અહીંયા બેઠા હોય. પણ બધા જ પ્લાનિંગ વાઇઝ બધું મંડપથી માંડીને કોઈકને ગોઠવવાથી માંડીને એ બધી જ વસ્તુ. ભલે આચાર્ય છે તો એને તો હુકમ કરો, પણ ના, આ આચાર્ય દોડતા આચાર્ય, એ દોડતા જ હોતા. એટલે એવા આચાર્ય ભગવાનનો પણ આપણને સહયોગ થયો, એમના આશીર્વાદ કૃપા પણ પ્રાપ્ત થઈ અને આખું સરસ બધું ગોઠવાતું ગયું. એવા આપણે ઋણ સ્વીકારની વાત કરી, કોણે આપણને સહાય કરી અહીંયા સુધી પહોંચવામાં, આપણી કર્મ નિર્જરા કરવામાં, આપણને સદભાગી બનાવવામાં કોનો સહયોગ છે ને, હું ખાલી એની યાત્રા કરાવી. આપણે ભાવ એક ઋણ સ્વીકારની યાત્રા છે આપણી આજે. આ તીર્થ વધામણા તો કરવાના હતા, ગિરી વધામણા પણ એકવાર ગુરુ વધામણા થઈ જાય એવું થાય. જીનરાજના વધામણા તો કરીએ જ છીએ, પણ સાથે સાથે દેવ, ગુરુ અને ધર્મ વચ્ચે રહેલા ગુરુ તત્વ, એ ગુરુના વધામણા આપણે હૃદયથી કરવાના. વધામણાની વાત હતી. અને એમ કરતા કરતા સાધુ શ્રાવક પણ, શ્રાવિકા પણ હતા, સાધુનો સહયોગ પણ થયો. પણ બીજું ચોથું અંગ કયું ખબર છે? સાધુ સાથે તમને બહેનોને આરાધના કરવા માટે સાધ્વીજી શ્રમણી ભગવંત તો જોઈએ, તો શ્રમણી ભગવંતનો સહયોગ થયો. એમણે ના પાડી હોત, એ એમની કોઈ પ્રતિકૂળતા હોત અને કદાચ સહયોગ ન થયો તો આપણો સંઘ કેવી રીતે આખો આગળ વધે. એટલે એમને પણ તમને બધું આરાધના કરાવી કે નહીં કરાવી? ખૂબ આભાર માનજો, ખૂબ ઋણ સ્વીકાર કરજો કે ગુરુદેવ તમે હતા ને તો અમારા પ્રતિક્રમણો થયા, તમે હતા તો તમારો સાથ સહકાર. તમારી ટેન્ટની બાજુમાં પણ શ્રવણી ભગવંતનો ટેન્ટ રાખ્યો હતો, હા કે ના? કેમ રાખ્યો હતો? ઝઘડા ન કરો ના, આરાધના માટે. એક બે બહેનો રોજ સાચા પૂછવા પડે, બહુ સારા વાત. તમે નહીં માનો, દરેક ટેન્ટમાં પણ જાય છે, બહાર લગાડે એની વયાવત છે. આવું કરજો. હું તો કહું આ શીખવા જેવું છે. કોઈક સંતમાં ગુરુદેવ છે ને બધાને યાદ રાખે. તમે વિચાર કરો, તમારી કરેલી ભક્તિ એ બધી જ તમારા સંસ્મરણમાં, ગુરુદેવના સંસ્મરણમાં રહ્યા કરે, રમ્યા કરે, અને અંદરથી એક આશીષ નીકળે કે વાહ, અમારા કરતા પહેલા આ લોકોનું કલ્યાણ કરજો. આવા આશીષ તમારા સહજતાથી તમારા માટે નીકળે કે તમે તરી જવાના, અમે રહી જવાના. તો ત્યાં ભક્તિ કરવા માટે પણ શ્રાવક શ્રાવિકાઓ હોય ને, મોરાવાની, ગોચરીની, એ પણ પાટા પકડી રહી, ગુરુદેવ વોરો. મને એવું થાય ભૂલોકા તરી જાય અને અમે
અમારે એવું થાય અમે રહી જઈશું, તમે બધા કરી લેશું. પણ ના, આજ બધું લૂંટવા માટે આવ્યા છે, ભક્તિ લૂંટવાની છે. આપણે શુદ્ધ થવા આવ્યા છે, આપણે ડૂબકી લગાડવા આવ્યા છે. તો શ્રમણી ભગવંતો ગુરુદેવને એટલે જ કહેવાય, સ્વામી તારા સ્નેહનો મને ધરાવ નથી, પ્યાસ છીપતી નથી, થાય છે કે બસ ઘૂંટ પીધા કરી. બસ આવા ઘૂંટો હું પૈયા જ કરું, આવો સંગ નીકળ્યા જ કરે અને આવી ભક્તિ અવિરત ચાલ્યા કરે. બસ એ જ પ્રભુને પ્રાર્થના. ખુલ્લા મૂક્યા છે મેં તો અંતરના દ્વાર, ગુરુજી બોલો ને એક વાર. કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. સુખી કોણ? તો વ્યવહારમાં એમ કહેવાય, અનઋણી અપ્રવાસી છો. જેના માથે દેવું ન હોય તે આ જગતનો નિયમ છે. ગુરુની વાતો
બારણાની બહાર સાંભળો સાહેબ, બોલો પહેલા જ સાહેબ હસો. એમ ખબર છે કે આ કંઈક તમને નવું જ લાવશે. સાંકળ પકડે છે દરવાજાની, અંદરથી પ્રશ્ન પૂછ્યો કોણ? બહારથી જવાબ મળ્યો આ એક કોયડો છે, તમે મને કાલ જવાબ આપો. અંદરથી પૂછ્યું કોણ છે? બહારથી જવાબ મળ્યો કે તારી સાસુ ને મારી સાસુ બે માં દીકરી થાય. તારી સાસુ અને મારી સાસુ બે માં દીકરી થાય. બતાવો હવે હું કોણ છું? એને જવાબ મને કાલ દેજો. પણ આજે જ્યારે ઋણ સ્વીકારની વાત મળે છે, એ બે કોણ હશે? અંદર અને બહારમાં એનો સંબંધ જાણવાનો છે. હા, આ સરસ મજાનો કોયડો છે જેને જવાબ મળે છે. ખુલ્લા મૂક્યા છે મેં તો અંતરના દ્વાર, ખુલ્લા મૂક્યા છે મેં તો અંતરના દ્વાર. આ બેન કઈ એટલા બધા બેઠામાંથી એમાં બોલો 25 જણા ચીરતી ચીરતી તો બે નીકળે છે. પગલા પાડો ને કેવાર, પગલા પાડો ને કેવાર. ચાલો આપણે પણ પરમાત્મા તરફ પગલા પાડીએ. આપણે આપણા અંતર આત્માની અંદર જો ભગવાનને બિરાજમાન કરવા હોય તો બે હાથ ઉપર કરીને બોલાવો બધા, હાથ ઉપર. અરે ખુલ્લા મૂક્યા છે મેં તો અંતરના દ્વાર, ખુલ્લા મૂક્યા છે મેં તો. અંતરના દ્વાર હે પ્રભુજી આવો ને કેવાર, પ્રભુજી આવો ને કેવાર. અરે મારા જીવનની સોની ભગતા, મારા જીવનની સોની ભગતા. પગલા પાડો ને કેવાર, પગલા પાડો ને કેવાર. એકવાર દાદા આદિનાથ માટે બે હાથ ઉપર રાખીને તાળીઓની સાથે એ હાલો. હા મેમનગર હો 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 આહા. કોણ બાકી રહી ગયું? પેલી ગંગાની વાત ચાલે, ગંગાની, જેની અંદર માં દેવને યાદ કર્યા છે આપણે. પહેલા નંબરના આપણે એક રહી ગયા, શંખેશ્વર દાદા, શંખેશ્વર દાદા યાદ કર્યા, શત્રુંજયને આદિનાથ દાદાને યાદ કર્યા, ભાઈ ભગવાન જોડે આવે એમને યાદ કર્યા. જેમની છત્ર છા બેઠા છે આદિનાથ દાદા, એવું કહે છે મને કેમ ભૂલી ગયા? એમને કીધું મને કેમ ભૂલી ગયા? હું તો તમારી સાથે સંઘની અંદરમાં નિશ્રા આપવા માટે આવ્યો છું. આદિનાથ પરમાત્માનો ઉપકાર છે. આપણે બધા જ જ્યારે આમ તેમ થઈ ગયા હતા, ખબર છે તમને? આપણે બધા જ આમ તેમ થઈ ગયા હતા ને, એ દાદા એમની જગ્યાએ જ બેઠા. એ દાદા જરાય હલ્યા નથી ત્યાંથી. એ દાદા એની જગ્યાએ બેઠા હતા, મને ભૂલી ગયા. આપણે એમની કરુણા એમની પણ અંદરમાં ધારવાની, કરુણાની ધારામાં આપણે પણ એક ડૂબકી મારીએ. આગળ વધતા જઈએ છીએ. બહુ સરસ વાત કરી. શાસન સમ્રાટ વર્ધમાન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ શાસન સમ્રાટ પરિવારથી ખૂબ સંકળાયેલો છે. આચાર્ય કુંદકુંદસુરી મહારાજ હોય, આચાર્ય ભગવાન મતિસેન સુરી મહારાજ, આચાર્ય ભગવાન વિશ્વસેન સુરી મહારાજ, આચાર્ય ભગવાન માનતમ સુરીશ્વરજી મહારાજા, એ બધાએ ગુરુ ભગવંતોને મોકલતા
આચાર્ય ભગવાન હર્ષસેન સુરી મહારાજ હવે આવી રહ્યા છે. આ બધાયની અનુમતિ તમને જ્યાંથી મળીને એ આચાર્ય ભગવાન ઇન્દ્રસેન સુરી મહારાજ એક ગુરુ ભગવંતોને યાદ કરવા છે આજે. અમારા શ્રી સંઘ ઉપર જેમને ઘણા બધા ઉપકારો વર્ષાવી અમારી ભાવધારાઓને જીવંત રાખવાનું કાર્ય કર્યું છે. અમારી ભાવધારાને જીવંત રાખેલી છે એમણે. મને તો એ ના જ પાડતા હતા. પછી વાત એવી આવી, આવશે ખરા વિશ્વસેન મહારાજ એટલે ગુરુજીને કહીએ એમને. એ કહેતા અમે સાહેબ નહીં આવે, મુકુદી ન ચાલે. તો કે આવશે ખરા પણ ઉપાશ્રયમાં હોય ને એની વ્યવસ્થા રાખજો. બધું ભલે તળેટીથી નીકળે ત્યારે પણ એ જ વાત હતી. ઉપાશ્રયની અંદરમાં પહોંચી ગયા બસ એવી જ વાત હતી. પણ રોહિશાળા પહોંચ્યો આવે, હું દર્શન કરવા અંદરમાં ગયો, ઉપાશ્રય બંધ હતો. સાહેબ ક્યાં ગયા? ત્યાંથી વાત એવી જ હતી કે રોહિશાળા ઉપાશ્રયમાં સાહેબ ઉતરશે અને પ્રવચનની અંદરમાં સાહેબ પધારશે. પણ સાહેબે અગવડતા ને સગવડતા સમજી મારો આ શ્રી સંઘ છે ને એમ સમજીને પૂરેપૂરી નિશ્રા જેમને પ્રદાન કરી છે ને એ ગુરુ ભગવંતોના ચરણોમાં આપણે લાખ વંદન કરવા છે. એ ગુરુ ભગવંતોથી આપણે બધા જ આપણો આખો શ્રી સંઘ કલ્યાણ છે. આ અમારી યમુના છે. યમુનાનું પાણી કેવું હોય? બહુ સરળ જવાબ. પાણીનો સ્વભાવ ઠંડુ હોય. યમુનાનું પાણી કેવું હોય? એ સાહેબ પાણી કે પીનું હોય. કઈ વાંધો નહીં. કોઈ કે ઊંડું હોય, કોઈ કે ભીનું હોય, કોઈ કે ઠંડુ હોય. એ બધા જ અમારા સાહેબના ગુણો છે. બહુ ઊંડા છે, બહુ જલ્દી પલળી જાય ને એવા ભીના છે. ઠંડા પણ છે. આટલું બધું આમ તેમ થાય ને છતાં પણ સ્માઇલ, એમનો ફેસ હસતો ચહેરો દેખાય ને એનાથી આપણો આખો સંગ આજે હસતો છે. મુખડું મલકતું ને મીઠી છે વાણી. મેં ગયા સંઘમાં કીધું હતું, તમે લોકો નહોતા. સાહેબ માટે મેં કીધું હતું. સાહેબ કહે છે ને મુખડું મલકતું ને મીઠી છે વાણી, પથ્થર હૃદયને કરતી રે પાણી, કરુણા હૃદયથી અમી ચાટનારા ઇન્દ્રસેન સૂર્યજીને વંદને અમારા. કરો મેમનગર ઇન્દ્રસેન સૂર્યજીને. સરસ્વતી હોય ને તો સંપત્તિ આવે. બરાબર ને? આમ તો સરસ્વતી લક્ષ્મી થોડુંક આમ આડવેર જેવું છે. આમ સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીજીને ગમે નહીં. આમ લક્ષ્મીજી હોય ત્યાં સરસ્વતી મારે તો બોલે મહાકાળી છે ને તમારે તો. સરસ્વતી સાથે મહાકાળી છે. મહાકાળી, હા. લક્ષ્મી ગમે તેટલી હોય પણ જો અંદરમાં સરસ્વતી બેઠી ના હોય ને તો સુખરૂપના કાર્યો કરવાની ભાવના જ ન થાય. જી જી. લક્ષ્મી ગમે તેટલી રહેલી હોય, અંદરમાં સરસ્વતી જો સદબુદ્ધિ ન આપે ને તો આ સુખરૂપના કાર્યો કરવાની ભાવના જ ન થાય. બપોરનો બેઠો હતો ને, એક બેન ચઢાવ બોલતા હતા. વારગડે આમ જોયા કરે, વારગડે આમ જોયા કરે. આમ જોયા કરે. ભાઈ આમ તેમ નાના કરતા હશે તો પેલા બેનની ભાવના એટલી બધી ઊંચી હતી ને એ બોલ્યા જ કરે. ચઢાવો મળે કે ન મળે બીજાનો મનની વસ્તુ છે.
આ સરસ્વતી છે ને એ લક્ષ્મીને સુકૃતના માર્ગની અંદરમાં વાવવાનો કાર્ય કરે ને ત્રીજા નંબરની અંદરમાં અમારો આ સંઘપતિ પરિવાર, અમારો આ સંઘપતિ પરિવાર જેઓ તૈયાર થયા ને એના કારણે આજે 350 જેટલા આરાધકો પરમ દિવસે ગિરિરાજની યાત્રા કરી દાદાના દરબારની અંદરમાં વિચાર્યું પણ નહીં હોય, કલ્પના પણ નહીં કરી હોય અને એવા દિવસોની અંદરમાં હરિપાલી શ્રી સંઘ સાથે દાદાને ભેટવાના. કેટલાક ભાગ્યશાળીઓ દાદાના ધામમાં માળા પરિધાન કરવાના, કેટલાક ભાગ્યશાળી એવા પણ હશે દાદાને પ્રાર્થના કરવાના. દાદા આજે યાત્રિક બનીને આવ્યો છું ને, એક દિવસ એવો આવે અમે પણ છરી પાડતો સંગ લઈને દાદા તારા દરબારની અંદરમાં માળારોપણ કરીએ ને એવા ભાવોલ્લાસ સાથે જે આ બધો જ શ્રેય છે ને અમારા સંઘપતિ પરિવારને જશે. કે સંઘપતિ પરિવાર આમ એક પહેલને એક વિચારને વધાવી લીધો અને કહે છે અમારો આ શ્રી સંઘ આજે આ મેળા સ્વરૂપે જાજરમાન તરીકે ખૂબ ઉદારતા પૂર્વક વરસતો અમે 3 વર્ષ પહેલા પણ સંઘ લઈને આવ્યા હતા. ક્યાં નથુભાઈ મુખ્ય સંઘ તરીકે હતા ત્યારે ગયા 3 વર્ષ પહેલા આવેલા ને ત્યારે રસ્તો પણ આવો આટલો ખરાબ નહોતો, આટલા બધા અનુકંપાના ક્ષેત્ર પણ નહોતા. આ વખતે આવે ને જોયું ને રસ્તો પણ ઘણો બરખાબર હતો. કેટલા લોકો ગરીબ લોકો જય આદિનાથ જય આદિનાથ કરતા જાય અને આપણો શ્રી સંઘ વરસતો જાય. એમાં પણ પાછળ અનુકંપા ખૂબ મન મૂકીને એમના હૈયાને પ્રભુના શાસનથી ભીના થાય ને એવી ખૂબ સરસ મજાની આ અમારી સરસ્વતી હતી, આ અમારો આ શ્રી સંઘની ગંગોત્રી હતી, આ અમારા શ્રી સંઘનો ત્રિવેણીનો સંગમ હતો. પ્રભુની કૃપા, ગુરુ ભગવાનના આશીર્વાદ અને શ્રી સંઘનો વર્ધમાન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘનો એ સહયોગ, એના કારણે આ શ્રી સંઘ અમારો આજે કુંભના મેળાની અંદરમાં આગળ વધી રહ્યો છે. એમાં એક બળ પુરાયું સાંકડી અઠ્ઠમ તપ ચાલવાનું, ઉપવાસ કરવાનો, એવી રીતના પ્રેરણા કરી અને વિચાર્યું પણ નહીં હોય અને બેને 1 2 3 4 થયા ને હોય તો ઉભા થઈ જાઓ. અહીંયા આવેલા અઠમ તપાળા અગર હોય તો ઊભા થાવ પોતાની જગ્યા ઉપર. તપસ્વીઓ તમારે ત્રીજો મૌનપૂર્વક, તમારે ત્રીજો ઉપવાસ, તમારે બીજો આ ચારે ભાગ્યશાળીઓએ અઠમ તપ આજે બીજો છે, કાલે ત્રીજો છે. આ ચારે ભાગ્યશાળીઓએ આપણે પાલિતાણા નિર્વિઘ્ન પહોંચી જઈએ ને એના માટે અઠમ તપની આરાધના કરી છે. વર્ધમાન શ્વેતાંબર
મારીને પવિત્ર બન્યો છે. આપણે આવતીકાલે ગિરિરાજ તરફ જવાના છે. ગિરિરાજે ભેટશું. કેસરિયાજી નગર આવશે, પછી જમણા હાથે મણિપુત્ર યક્ષરાજ આવશે. ત્યાં મોટો એક ગેટ છે, એમાં પ્રવેશ કરશું. આવતીકાલે મહાપૂજાનું આયોજન કરવું છે. મહાપૂજા, શત્રુંજય ગિરિરાજની મહાપૂજા. ઘણા બધા ભાગ્યશાળી મહાપૂજા કરતા હોય છે. પ્રતિકભાઈ તમે તો ઘણી વાર જોયું હશે. તળેટીની મહાપૂજા 5 લાખ રૂપિયા, 11 લાખ રૂપિયા, 1,08,000 રૂપિયા, એવી મહાપૂજા તળેટીની થાય. અને તમે સવારને યાત્રા કરવા જાઓ ને, બધું જ ક્લિયર થઈ ગયું હોય. અમારા સાહેબને એક વિચાર આવ્યો, આપણે પણ મહાપૂજા કરવી છે. અમે તો થઈ જશે મહાપૂજા, આપણે કરવી થઈ જશે. કેટલો ખર્ચો કરવો છે? મેં પૂછ્યું સાહેબને. સાહેબ કે મેં અંદાજ કરાયો છે 10-1 લાખ ખર્ચો થાય છે. કઈ વાંધો નહીં, અમારો આ શ્રી સંઘ જયવંતો સંઘ છે. મેં પૂછ્યું કેવી મહાપૂજા, શું આયોજન કરવું છે? મને કે રોજ આપણે જઈએ ને, આપણે એવા પવિત્ર વાતાવરણમાં જવું છે. બે બાજુ પેલા પથરા ઉબડ-ખાબડ થઈ ગયા હોય, પેવરો ક્યાંક નીકળી ગયેલા હોય, કલરના પટ્ટા ક્યાંય દેખાતા ના હોય, થાંભલાઓ વાંકા વળી ગયા હોય, લાઇટના બલ્બ ઉડી ગયા હોય, દિવાલોના પ્લાસ્ટર ઉખડી ગયા હોય, વચ્ચેના ડિવાઈડરનો કલર ક્યાંય દેખાતો ના હોય, આડા થઈ ગયા હોય ને, સાહેબ કે આપણે એવી મહાપૂજા કરવી છે. એ કેસરિયાજી નગરના દરવાજાથી ઠેઠ તળેટી સુધીની અંદરમાં એવી ચોખ્ખાઈ કરી દેવી છે ને, સરસ મજાને સુશોભિત કરી દેવી છે કે જેના કારણે આવનારના ચિત્તની પ્રસન્નતા તળેટીના દરવાજે પહોંચે ત્યારથી નહીં, અહીંયા કેસરીનગરના દ્વારે આવે ને ત્યારથી જ એની પ્રસન્નતાની અંદરમાં અભિવૃદ્ધિ થઈ જાય ને, એવો એક ભાવ સાહેબજીનો એક ભાવ છે. એ ભાવધારાને અનુરૂપ પ્લાનિંગ કરાવ્યું, અંદાજિત ખર્ચો કઢાવ્યો. 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો છે. અહીંયા કોઈ નામ નહીં આવે. આપણે કામ કરવાનું છે. દાદાના દરબારની અંદરમાં નામ લખાય એવી સ્કીમો પણ